ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતનો વારસો વૈકલ્પિક પ્રશ્નો કારણો પ્રશ્નોને જવાબો ભાગ 2। આજે આપણે ભાગ 2ની અંદર ભારતના વારસાના પ્રશ્નોને ચર્ચા કરવાની, જેમાં વિકલ્પો અને કારણો અને ટૂંકા પ્રશ્નો સવિસ્તાર પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ। તો વૈકલ્પિક પ્રશ્નો જોઈએ તો નીચેના દરેક વિધાનોની નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે। ભારત પ્રાચીન ખાલી જગ્યા ધરાવતો દેશ છે, તો પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારતના પ્રાચીન ગ્રંથ ખાલી જગ્યામાં ભારત વિશે ભારત વર્ષ શબ્દનો ઉપયોગ થયો છે, તો ભારતના પ્રાચીન ગ્રંથ કયો છે? વિષ્ણુ પુરાણ, જેની અંદર ભારત વર્ષ શબ્દનો ઉપયોગ થયેલો છે। ભારતમાં વેપાર કરવા માટે આવેલી વિદેશી પ્રજા સમય જતાં ભારતીય સંસ્કૃતિના ખાલી જગ્યામાં ભળી ગઈ, ભારતીય સંસ્કૃતિની આદર્શોમાં ભળી ગઈ। ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે, વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મું સ્થાન ધરાવે છે। ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે, તો બીજું સ્થાન વિભાગ એ બીજું સ્થાન ધરાવે છે। ભારતે આપણને ખાલી જગ્યા અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે। જવાબમાં શું હશે? બી વૈવિધ્યસભર વારસો। 7 ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને વેપારી રહી છે, તો ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે। સંસ્કૃતિ એટલે ખાલી જગ્યા, સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ। પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે સંસ્કૃતિ। આપણે સૌ ખાલી જગ્યાના સંતાનો છીએ, તો પ્રકૃતિના સંતાનો છીએ, આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ। ભૂમિ આકારો દ્વારા અનેક ખાલી જગ્યાનું સર્જન જોવા મળે છે, તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે। હિમાલયમાં ખાલી જગ્યાના જંગલો આવેલા છે, તો હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે। ભારતીય સંસ્કૃતિ સિંધુ અને ખાલી જગ્યા નદીના કિનારે પાલન પોષણ પામી છે, તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે। આપણે નદીઓને ખાલી જગ્યાનું બહુમાન આપ્યું છે, તો આપણે નદીઓને શાનું? લોકમાતાનું બહુમાન આપેલું છે। 3 વિકલ્પ છે, જનદેવી છે, લોકમાતા છે અને જગમાતા છે, તો શું જવાબ આવશે? લોકમાતા। નદીઓને આપણે શાનું? લોકમાતાનું બિરુદ આપેલું છે। ભારતની પ્રજા આદિ સમયથી ખાલી જગ્યા રહી છે, પ્રકૃતિ પ્રેમી, શાંતિપ્રિય અને પર્યાવરણ પ્રેમી, તો જવાબ આવશે કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે। ખાલી જગ્યા વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે, તો વટ સાવિત્રી, ગૌરી, જયા પાર્વતીના, તો જવાબ આવશે વટ સાવિત્રીનું વ્રત વડની પૂજા વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે। ભારતની પ્રજા આદિ સમયથી પ્રકૃતિ પ્રેમી રહી છે। વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ખાલી જગ્યા જંગલોમાં જોવા મળે છે, સાતપુડા, બરડા કે ગીર, તો વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે। ભારતમાં ખાલી જગ્યાની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યા છે, તો ભારતમાં 3 વિકલ્પો છે, જંગલી પ્રાણીઓ, વન્યજીવો અને આદિવાસીઓ, તો ભારતમાં વન્યજીવોની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવેલા છે। સાંસ્કૃતિક વારસો એટલે ખાલી જગ્યા વારસો, માનવ સર્જિત વારસો, ભૌતિક વારસો, જૈવિક વારસો, તો જવાબ આવશે માનવ સર્જિત વારસો। સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો। ખાલી જગ્યાના સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી છે। ખાલી જગ્યાના સમયથી ઐતિહાસિક પ્રાગ ઐતિહાસિકના સમયથી ભારતે વિશ્વને પ્રજાને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી ભેટ આપેલી છે। ઐતિહાસિક, પ્રાચીન અને પ્રાગ ઐતિહાસિક, તો જવાબ આવશે પ્રાગ ઐતિહાસિક।
ખાલી જગ્યા કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. હાથવણાટ, ભરતગૂંથણ અને શિલ્પ સ્થાપત્ય. તો શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન જોવા મળે છે. મૌર્ય યુગની ઊંધા કમરની આકૃતિ ઉપર ખાલી જગ્યા અને વૃષભનું શિલ્પ જોવા મળે છે. તો સિંહ અને વૃષભનું શિલ્પ એ જોવા મળે છે. ખાલી જગ્યાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલું છે. તો ઇલોરાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની અંદર થયેલું છે. અજંટા, ઇલોરા અને એલિફન્ટા. તો ઇલોરા જવાબ આવશે. પુરાતત્વીય મહત્વ ધરાવતું લોથલ ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે. ધંધુકા, વિરમગામ, ધોળકા. તો જવાબ આવશે સી, ધોળકા. પુરાતત્વીય મહત્વ ધરાવતું લોથલ ધોળકા તાલુકામાં આવેલું છે. વડનગરનું ખાલી જગ્યા ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે. જૈન મંદિર, કીર્તિ તોરણ, સૂર્ય મંદિર. તો વડનગરનું કીર્તિ તોરણ ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે. મોઢેરાનું ખાલી જગ્યા ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે. સૂર્ય મંદિર, જૈન મંદિર કે સહસ્ત્રલિંગ તળાવ. તો મોઢેરાનું સૂર્ય મંદિર એ ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ ગણવામાં આવે છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. આર્ય પ્રજા કયા નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા નોર્ડિકના નામે ઓળખવામાં આવે છે. નિગ્રેટો હબસી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો નિગ્રેટો પ્રજા નિગ્રો અથવા નિગ્રેટો હબસી તરીકે ઓળખાતા ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. તેઓ આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા. નિગ્રેટોના શારીરિક લક્ષણો તો વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. આ નિગ્રેટોના લક્ષણો જોવા મળે છે. અગ્નિ એશિયામાંથી ભારત આવેલા અને ભારતના સૌથી પ્રાચીન નિવાસી કોણ છે? તો નિગ્રેટો હબસી પ્રજા. એમના શારીરિક લક્ષણો તેઓ ક્યાંથી આવેલા? તો આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા. એમનો શારીરિક બાંધો કેવો હતો? તો નિગ્રેટો વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકોડિયા વાળ ધરાવતા હતા. બીજો પ્રશ્ન છે સંસ્કૃતિ એટલે શું? સમજાવો. તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરા, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી માલિનોસ્કીના મતે સંસ્કૃતિ એ વિચાર, વાણી અને વર્તનના સામાજિક વારસા દ્વારા માનવ જીવનના ઘડતરની ભાત છે. એટલે એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. માનવ સમાજનું ખેડાણ એટલે કે આપણે જે માનવીએ જે વસ્તુ નવી નવી ઊભી કરી છે તે આપણી જે ટેવો છે, આપણા જે મૂલ્યો છે, આપણા જે આચાર વિચાર છે, આપણી જે ધાર્મિક પરંપરાઓ છે, આપણી જે રહેણીકરણી છે અને આપણા જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. તો ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, જ્ઞાન, કલા, કૌશલ વડે જે કાંઈ સર્જન કર્યું છે, મેળવ્યું છે એને આપણે શું કહીએ છીએ? સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. તો આવા સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો ભારતની ઇમારતો, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો વારસાની અંદર, સાંસ્કૃતિક વારસાની અંદર રાજમહેલો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મસ્જિદો, મકબરા, કિલ્લાઓ વગેરેનો સમાવેશ થાય છે. ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, વનસ્પતિ, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર વગેરેનો સમાવેશ થાય છે. શિલ્પો કંડારવાની કલા લગભગ 5000 વર્ષ જૂની છે તેવી પ્રાગ ઐતિહાસિક યુગની અનેક કળાઓ જોવા મળે છે.
લોથલ, ધોળાવીરામાંથી મળી આવેલા અનેક અવશેષો જેવા કે રમકડા, દાઢીવાળા પુરુષનો શિલ્પ વગેરે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કહી શકાય. મૌર્ય યુગના શિલ્પોના ઊંધા કમળની આકૃતિ પર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારિમિતાનું શિષ્ય, સારનાથનો સ્તંભ વગેરે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકાય છે. ભારતના સાંસ્કૃતિક વારસાનું દરેક પેઢીએ જતન અને સંવર્ધન કર્યું છે. ભારતના સાંસ્કૃતિક વારસાએ ભારતને વિશ્વમાં ગૌરવભર્યું અને પ્રતિષ્ઠિત સ્થાન અપાવ્યું છે. આમ ભારતનો સાંસ્કૃતિક વારસો એ મહત્ત્વનો છે. 3 ગુણનો પ્રશ્ન છે. સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. તો આજે આપણે આ પ્રશ્નોની અંદર ચર્ચા કરી. હવે આપણે ફરી ભાગ 3ની અંદર બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.